અરે કાના, દ્વારિકામાં તો આનંદ છે, પણ તું કેમ આજે મૌન છે? આજે તારી વાંસળી પણ મૌન છે, પણ તારી આંખોમાં હજારો શબ્દ કરતા વધારે બોલતું હોય છે. અરે કાના, તારું મૌન પણ આજ મને હજારો પ્રશ્ન પૂછે છે. અરે ભાઈઓ, કોઈ ચિંતા છે? શું કોઈ ભક્તોની પુકાર તમારા હૃદય સુધી તો નથી પહોંચી ને? અરે બહેન, ભગવાનના હૃદય સુધી સૌથી ઝડપી શું પહોંચે છે તને ખબર છે? ન તો યજ્ઞ, ન તો સોનું, ન તો રાજમહેલ. ભક્તના હૃદયમાંથી નીકળેલી નિસ્વાર્થ પ્રાર્થના. શું એવી કોઈ પ્રાર્થના આવી ગઈ છે કે તારા હૃદયને પરચી ગઈ છે? હા, ગઈ રાત્રે મેં એક પ્રાર્થના સાંભળી. એના શબ્દ ઓછા હતા, પણ આંચુ વધારે હતા. એ પ્રાર્થનામાં માગણી નહોતી, માત્ર દર્શનની તરસ હતી. કોણ હતો એ ભક્ત? બેનબા, તમે આસન પર વિરાજો, હું તમને વિસ્તારથી વાત કરું. એ કોણ હતો એ મહત્વનું નથી, કારણ કે દરેક યુગમાં એવો કોઈને કોઈ ભક્ત હોય છે કે જે મને મળવાની આશા રાખે છે. સંજોગો તેને રોકી દે છે. અરે કાના, ભક્તોનો પ્રેમ જો સાચો હોય તો ભગવાનને એની પાસે જવું ના પડે? નારાયણ નારાયણ. પધારો નારદ દેવર્ષિ, પ્રણામ. પ્રણામ દ્વારિકાધીશ. આજે દ્વારિકા પ્રકાશથી ઝગમગી રહી છે, પરંતુ તમારા ચહેરા પર આ વિચારની છાયા કેમ ગહેરાયેલી છે? તો ભગવાન વિચારમાં પડે તો સમજવું જોઈએ કે કોઈ ભક્તની પ્રાર્થના આકાશ સુધી પહોંચી ગઈ છે. અરે દેવર્ષિ, તમે હંમેશા હૃદયને વાસી લ્યો છો. હા, આજે મનમાં એક પ્રશ્ન છે. પ્રશ્ન? એ પણ ભગવાનને? આ તો અદ્ભુત કહેવાય. પ્રશ્ન મને નથી, પ્રશ્ન મારા ભક્તોએ પૂછ્યો છે. કોઈ શબ્દ નથી, કોઈ આંસુ નથી, કોઈ મૌન નથી. જો આજ્ઞા હોય તો હું પણ એક પ્રશ્ન સાંભળું. જો કોઈ ભક્ત વૃદ્ધ થઈ જાય, જો એના પગ મંદિર સુધી આવી ન શકે, જો ગરીબી તેનો રસ્તો જ રોકી દે, તો શું મારા દર્શનથી વંચિત રહી જાય? ભગવાન બધાના છે, પણ દરેક ભગવાન સુધી કેમ નથી પહોંચી શકતા? ભૈયા, ભગવાન સુધીનો રસ્તો કેટલાક માટે બહુ લાંબુ હોય છે. કોઈ સરીજથી હારી જાય છે. પ્રભુ, શાસ્ત્રમાં લખ્યું છે ભગવાન ભક્તના એક પગલા સામે 10 પગલા ચાલે છે, પરંતુ આ જગતને એનો અનુભવ કેવી રીતે થશે? જે ભક્ત જે ભાવથી મને યાદ કરે છે, હું તેને તેવા જ ભાવથી સ્વીકારું છું. ભગવાન માટે અંતરનો અંતર મહત્વ નથી, હૃદયનો અંતર મહત્વનો છે. તો પ્રભુ, જો સમય એવો આવે કે તમારા ભક્ત તમારા સુધી ન આવી શકે, તો શું ભગવાનને ભક્ત સુધી ન જવું જોઈએ? દેવર્ષિ, તમે પૂછ્યું કે ભક્ત ભગવાન સુધી ન આવી શકે તો શું ભગવાન ભક્તો સુધી જવા જોઈએ? આ પ્રશ્ન આજે નથી જન્મ્યો, આ પ્રશ્ન તો દરેક યુગમાં જન્મે છે. જ્યાં ભક્તિ હોય છે અને સંજોગો રસ્તામાં ઊભા રહે છે. પણ કાના, ભગવાન તો સર્વવ્યાપી છે, પછી દર્શન માટે મંદિર શા માટે? મંદિર પથ્થરનું નથી ભૈયા, મંદિર તો મનને એકાગ્ર કરવાનું સ્થાન છે. પરંતુ જો કોઈનું મન મારા પાસે આવી ગયું હોય તો તેનું શરીર કેટલું દૂર છે તે મહત્વનું નથી. તો પછી સાચો ભક્ત કોણ? જે મંદિરે આવે છે તે, કે પછી મનથી યાદ કરે છે તે? જે પ્રેમથી યાદ કરે છે તે. મંદિરે આવવું એ એક ભક્તિનો માર્ગ છે, પણ પ્રેમ ભક્તિનો પ્રાણ છે. પ્રભુ, તો ભક્ત અને ભગવાન વચ્ચે શું અંતર છે? માત્ર અહંકાર. જ્યાં અહંકાર સમાપ્ત થાય છે ત્યાંથી જ ભક્તિની શરૂઆત થાય છે. જ્યાં ભક્તિ શરૂ થાય છે ત્યાં હું ક્યારેય દૂર રહેતો નથી.
હું સર્વ પ્રાણીઓમાં મને કોઈ પ્રિય કે અપ્રિય નથી, પરંતુ જે ભક્ત મારા પ્રેમથી ભજન કરે છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જો કાના દરેક ભક્તોમાં તું વસે છે તો ભગવાને ભક્તોની પીડાને સમજવી ના જોઈએ? ભૈયા, ભગવાનને સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ ભક્ત એવું માની લે છે કે હું ભગવાનથી દૂર છું. હું ક્યારેય કોઈથી દૂર નથી. દૂર તો માત્ર મન હોય છે. ભૈયા, તો પછી આ પીડાઓનો અંત કેવી રીતે આવશે? દીવો પોતે પ્રકાશ પાસે નથી જતો. દીવો જ્યાં લઈ જવાય ત્યાં જ પ્રકાશ ફેલાય છે. ભગવાનનું કાર્ય પણ એ જ છે, પ્રકાશ આપવાનું. હા, સમય નજીક છે. હવે માત્ર નિર્ણય દ્વારકાનો નહીં, ભક્તિ માર્ગ થશે. પ્રભુ, તો શું સમય આવી ગયો છે કે આ પ્રકાશ મહેલની બહાર પણ પહોંચે? ભક્તિના માર્ગનો થશે. પ્રભુ, યુગો બદલાય છે, રાજા બદલાય છે, પરંપરાઓ પણ બદલાય છે, પરંતુ એક વસ્તુ ક્યારેય બદલાતી નથી, ભક્તના હૃદયની તરસ. આ તરસનો અંત કોણ લાવશે? કાના, હું આજે પણ માનું છું દરેક ભક્તોએ ભગવાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. યાત્રા કરવી, તપ કરવું એ પણ ભક્તિ છે. ભૈયા, તમારી વાત સાચી છે, પણ જે વૃદ્ધ છે, જે રોગથી પીડાય છે, જે ગરીબ છે, જેના પગ ચાલતા નથી, શું તેઓ ભગવાનના નથી? ધર્મ, ભક્તિ અને કૃપા બંનેથી પૂર્ણ થાય છે. શરણાગતિનો અર્થ માત્ર ચાલીને આવવો એ નથી. શરણાગતિનો અર્થ છે હૃદયથી જોડાવું. તો ભૈયા, તો કોઈનું હૃદય તમારા સાથે જોડાયેલું હોય, શરીર મંદિરે ના આવી શકે તો પછી ભગવાનને તેની રાહ જોવી નહીં, તેના પ્રેમનો જવાબ આપવો. જ્યારે સમય યોગ્ય હશે અમે લોકો વચ્ચે જશું, એવો આદેશ આપશું કે ભગવાન કોઈ એક સ્થાન ઉપર બંધ નથી. પ્રભુ, આજે બંનેની વાતમાં ધર્મ છે. એક કહે છે ભક્ત ભગવાન સુધી જાય, બીજું કહે છે ભગવાન ભક્ત સુધી જાય. સાચો માર્ગ કયો? ભગવાન ભક્તિના દરેક ધબકારામાં વસે છે. પ્રભુ, આ નિર્ણય માત્ર આ યુગ માટે નહીં, આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણા બનશે. બલભદ્ર અને સુભદ્રા. ભૈયા, હું આખી રાત એક જ વિચારમાં હતો, ભગવાનને ગોતવા માટે માણસ કેટલા રસ્તા બનાવે છે, પરંતુ ભગવાન સુધી પહોંચવાનો સૌથી નજીકનો માર્ગ પ્રેમ છે. કાના, શું પ્રેમ એ જ સૌથી મોટી પૂજા છે? જો પ્રેમ હોય તો એક મૌન પણ એક પ્રાર્થના બની જાય છે. તો ભૈયા, ભગવાનનું સૌથી મોટું આભૂષણ કયું છે? સોનાનું મુંગટ, રત્નો, રાજસિંહાસન? ના બહેન, ભગવાનનું સૌથી સુંદર આભૂષણ ભક્તનો વિશ્વાસ છે, અને સૌથી મોટું સિંહાસન ભક્તોનું હૃદય. સમય આવે છે જ્યારે પરંપરાનો અર્થ લોકોને ફરી સમજાવવો પડશે. યાત્રાનો અર્થ માત્ર ચાલવું નથી, યાત્રાનો અર્થ છે એક હૃદયથી બીજા હૃદય સુધી પ્રેમ પહોંચાડવાનો. તો ક્યારેક લોકો ભગવાનને માત્ર મંદિરમાં શોધવા લાગે તો ત્યારે તેમને યાદ કરાવજો, ભગવાન પથ્થરમાં પૂજાય છે પણ જીવન તો ભક્તોના પ્રેમમાં રહે. જ્યાં સુધી આ સંદેશ જીવિત રહેશે. તો કાના, મને વિશ્વાસ છે જ્યાં સુધી આ સંદેશ જીવત રહેશે ત્યાં સુધી ભક્તિ પણ જીવંત રહેશે. પ્રભુ, આજે મને એક વાત સમજાઈ ગઈ. લોકો ભગવાનને શોધતા રહે છે, પણ ભગવાન તો ભક્તોના પ્રેમને શોધે છે. દેવર્ષિ, ભક્ત મને શોધે છે કારણ કે તેને વિશ્વાસ છે. હું ભક્તોને શોધું છું કારણ કે મને પ્રેમ છે. જો કાના, આવનારા યુગોમાં લોકો પરંપરા તો રાખશે પણ તેની પાછળનો ભાવ ભૂલી જશે તો પરંપરા માત્ર ઉત્સવ બની જશે, ભક્તિ નહીં. યાદ રાખજો, રથ લાકડાથી બને છે પણ યાત્રા પ્રેમથી બને છે. તો ભૈયા, સાચી યાત્રા કઈ? મંદિર સુધીની કે મન સુધી? જે યાત્રા મનમાંથી અહંકાર કાઢી દે અને હૃદયમાં કરુણા ભરી દે.
એ જ સાચી યાત્રા. જેના હૃદયમાં કોઈ માટે દેશ નથી, જે સૌનો મિત્ર છે અને કરુણાથી ભરેલો છે, તે જ મને સૌથી પ્રિય ભક્ત છે. પ્રભુ, તો શું આ સંદેશ યુગો સુધી જીવંત રહેશે? જ્યાં સુધી કોઈ ભક્ત મને પ્રેમથી યાદ કરશે, ત્યાં સુધી આ સંદેશ જીવંત રહેશે. પરંપરાઓ બદલાઈ શકે, રીતિઓ બદલાઈ શકે, પણ ભક્તિનો માર્ગ ક્યારેય બદલાતો નથી. યાદ રાખજો, ભગવાનને મળવાનો સૌથી સરળ માર્ગ કોઈ લાંબી યાત્રા નથી, એક નિર્મળ હૃદય છે. નારાયણ નારાયણ. ભગવાનનો મહિમા એના વૈભવમાં નથી, પણ તેમની કરુણામાં છે. ભગવાન સુધી પહોંચવા રસ્તા બનાવનાર ઘણા મળે, પણ ભગવાનને ભક્ત સુધી પહોંચાડવાનો વિચાર એ તો માત્ર પ્રેમ જ કરી શકે. તો પ્રભુ, દરેક મનુષ્ય બીજા મનુષ્યમાં ભગવાનને જોતા શીખી જાય તો દુનિયામાં કોઈ ભેદ જ ના રહે. ભૈયા બહેન, યાદ રાખજો, પરંપરાઓ એટલા માટે જીવતી રહેતી નથી, પરંપરાઓ એટલા માટે જીવિત રહે છે કારણ કે લોકો તેની પાછળનો ભાવ જીવિત રાખે. જો ભક્તિ રહેશે તો પરંપરા પણ રહેશે, જો કરુણા રહેશે તો ભગવાન પણ દરેક હૃદયમાં રહેશે. જ્યાં ધર્મ છે, જ્યાં કરુણા છે, જ્યાં ભક્તિ છે, ત્યાં જ ભગવાનનો સાચો નિવાસ. નારાયણ નારાયણ. હું આ સંદેશ યુગો યુગો સુધી પહોંચાડીશ કે ભગવાનને વૈભવથી નહીં, પ્રેમથી મેળવી શકાય. એ દિવસે મનુષ્ય પોતાના હૃદયનો દ્વાર ખોલશે. એ દિવસે ભગવાન પાસે પહોંચવા માટે એને કોઈ લાંબી યાત્રા નહીં, કારણ કે ભગવાન સુધી પહોંચવાનો સૌથી ટૂંકો માર્ગ છે ભક્તિ.